નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. જાહેરમાં સરભરા, પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, સોનુ ડાંગરનો સાગરીત ગિરફતાર, જીમખાનામાં રેડ, જીમખાના રેડ ફોલો, જાહેરમાં સરભરા. દેશભરમાં આજે રંગોના તહેવાર ધૂળેટીના ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ઉત્સવ ઘેલા રાજકોટમાં પણ આ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને રાજકોટવાસીઓ પાણીથી તેમજ કેમિકલવાળા કલરથી ધૂળેટી રમવાનું ટાળ્યું હતું, તો બીજી તરફ શહેરમાં પોતાનો રોબ જમાવવા કેટલાય યુવાનો જાહેરમાં લોકો પર કલર ઉડાડતા નજરે પડતા હતા. પોલીસે આવા લોકો સામે ડાલાક કરી તેને જાહેરમાં ઉઠક બેઠક કરાવી સબક શીખડાવ્યો હતો, તો પોલીસની આ કામગીરીને લોકોએ પ્રોત્સાહન આપી પ્રશંસા કરી હતી. આજરોજ ધૂળેટી તહેવાર અનુલક્ષીને સવારે 7 વાગ્યાથી બંદોબસ્તમાં હતા દરમિયાન કાલાવાડ રોડ ઉપર જાહેરમાં કલર ઉડાડવાની ફરિયાદો આવતા કાલાવાડ રોડ ઉપર આવે અને ચેક કરતા ઘણા યુવાનો ચાલુ બાઇકે કલર ઉડાડતા હોય, જેથી પકડીને તેઓની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો. રાજકોટ શહેરની પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચવા પામી છે. રાજકોટ શહેર પોલીસ ઉપર ગત મહિને 4 હુમલાની ઘટના બની હતી, ત્યારે આજે ધૂળેટીના પર્વ નિમિત્તે સાંજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ ઉપર રિક્ષામાં આવેલા 4 શખ્સોએ છરી વડે હુમલો કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લલિત જયંતિભાઈ વાઘેલા નામનો કોન્સ્ટેબલ સાંજે મામા સાહેબના મંદિર નજીક જતો હતો, ત્યાં રિક્ષા લઈને 4 શખ્સો ધસી આવ્યા હતા અને કોન્સ્ટેબલ કોઈ વિચારે તે પહેલા 4 શખ્સો છરી વડે તૂટી પડ્યા હતા અને 2 છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જૂની અદાવતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. બનાવ અંગે પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોરો કોણ હતા તે સહિતની માહિતીઓ મેળવવામાં આવી રહી છે. સોનુ ડાંગરનો સાગરીત ગિરફતાર. 3 મહિના પહેલા રાજકોટના રૈયા રોડ પર મોબાઈલ દુકાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ સોનુ ડાંગરને અજમેર નજીક અકસ્માત નડતા અમદાવાદ સારવાર અપાવી રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી બાદ તેને આરામ અર્થે તેને ઘરે ખસેડવામાં આવી. સોનુને ડાંગરને થાપાના ભાગે તેમજ મોઢાના ભાગે સર્જરી થતા સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપતા હાલ તેને નજરકેદ રાખવામાં આવી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ કર્યા બાદ પોતે ફરાર થઈ ગઈ હતી અને તેને આર્થિક મદદ ધર્મેશ મહેતા નામના શખ્સે કરી હોવાથી તે અંગે તપાસ કરતા ધર્મેશ મહેતા દ્વારા તેને બેંક મારફતે નાણાં પણ પૂરા પાડવામાં આવ્યા હતા, જેથી ધર્મેશ મહેતા નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 3 મહિનાના સમયગાળા દરમિયાન જે કોઈ લોકોએ તેને મદદ કરી હશે, જે કોઈએ તેને આશરો પણ આપ્યો હશે, તે દરેકની અટકાયત કરવામાં આવશે તેવું તપાસની અધિકારીએ જણાવ્યું હતું. જીમખાનામાં રેડ. રાજકોટની ખ્યાતનામ અને વર્ષો જૂની ગણાતી એવા જીમખાના ક્લબમાં આજે પોલીસ ખાતા દ્વારા પ્રથમ વખત દરોડો પાડવામાં આવ્યો હતો. જીમખાના ક્લબમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે દારૂનું વેચાણ થતું હોય અને હાલ હોળીના પર્વ નિમિત્તે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતી પોલીસ ખાતાને મળતા આજે પોલીસ કમિશનરની સૂચનાથી દરોડો પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એ ડિવિઝન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે તથા 2 એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીમખાના ક્લબને 4 તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું અને દરોડો પાડવામાં આવ્યો હતો. જીમખાના ક્લબમાં ચેકિંગ કરતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની 10 પેટીથી વધુ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમજ અંદર જુગારની ક્લબ ચાલુ હોય તે માહિતીના આધારે અંદર રહેલા 50 જેટલા લોકોને પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. જીમખાના ક્લબમાં અંદર 20 થી વધુ મોટી ગાડીઓ પણ પાર્ક કરવામાં આવેલી હોય. દરરોજ મોટા ગજાના ઉદ્યોગપતિઓ તેમજ રાજકોટની ટોચની હસ્તીઓ અહીંયા આવતી હોય. અંદર કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતની માહિતીઓ મેળવવામાં આવી રહી છે. જીમખાના રેડ ફોલો. રાજકોટ શહેરના જીમખાના ક્લબમાં ગત રાત્રે પોલીસે દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન ક્લબની ચોતરફ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી અને પોલીસે તપાસ પૂર્ણ થયા બાદ પ્રોહિબિશન અને જુગારના 2 ગુનાઓ નોંધ્યા હતા. તપાસની અધિકારીએ જણાવ્યું હતું કે દરોડો પાડતા તપાસ કરતા સંકુલમાંથી કુલ 211 વિદેશી દારૂની બોટલ અને 64 બિયરના ટીન મળી આવતા કુલ 3,00,000
93,000નો માલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ઉપરના ભાગે તપાસ કરતા ઉપર પોતાનો જુગાર રમતા 59 જેટલા શખ્સો ઝડપાઈ ગયા હતા. જુગાર રમી રહેલા 59 શખ્સો પાસેથી 3,60,000ની રોકડ રકમ અને 1,85,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 5,16,000નો માલ કબજે કરવામાં આવ્યો હતો. જીમખાના ક્લબમાં દરોડો પાડતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. આજરોજ બાતમીના આધારે રાજકોટ ખાતે કાઠિયાવાડ જીમખાનામાં રેડ પાડવામાં આવેલી. રેડની સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ નકુમ તેમજ બીજા અન્ય અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અન્ય માણસો સાથે રેડ કરવામાં આવી. એમાં ટોટલ 3,93,000 જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળેલ છે. 211 જેવી બોટલ અને 64 જેવા બિયરના ટીન મળેલ છે. આ ઉપરાંત ઉપરના ભાગે તપાસ કરતા હાર જીતનો પાના પત્તાનો જુગાર રમતા પકડાયેલ છે, જેની અંદર 59 આરોપી અરેસ્ટ કરેલ છે. તેઓની પાસેથી 3,60,000 જેટલા રોકડ કિંમત મળેલ છે. તેમજ જપ્ત કરેલ મોબાઈલ ટોટલ 1,95,000 જેવા થાય છે. બધું મળી 5,16,000 જેવો મુદ્દામાલ જપ્ત કરેલ છે. પ્રોહિબિશનની અંદર 2 આરોપી પકડેલ છે, 2 નાસ્તા ફરતા છે. વાહનો કોઈ જપ્ત કરેલ નથી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.